થેન્ક યુ સો મચ ફોર યોર ઇન્ક્વાયરી. સૌપ્રથમ અહીંયા આપણે લર્નિંગ પાથ જોઈ રહ્યા છે. આ જે સિલેબસ છે કઈ ટાઈપનો રહેશે અને તમારા માટે ફૂલ ફિટ છે કે નહીં અહીંયાથી તમે ક્લેરિફાઈ કરી શકો છો. જો તમે ઈ કોમર્સ બિઝનેસ ઓનર્સ છો તો કોર્સ તમારા માટે જ છે માત્ર. ફર્સ્ટ સ્ટેપ્સ પર આપણે જોઈશું ફંડામેન્ટલ ઓફ ઈ કોમર્સ માર્કેટિંગ. સેકન્ડ આપણે જોઈશું ગ્રાફિક ડિઝાઇન. તો ગ્રાફિક ડિઝાઇનમાં કયા કોર્સીસ આપણે શીખશું, કઈ ટાઈપનું તમે અહીંયા શીખી શકશો. સેકન્ડ પોઈન્ટ્સ પર જોઈશું. થર્ડ્સ જે છે એમાં આપણે વેબસાઇટ બિલ્ડિંગ કેવી રીતે કરી શકીએ છીએ અને કયા પ્લેટફોર્મ પર કરીશું એ પોઈન્ટ આપણે જોઈશું ડિટેલ પર. ફોર્થ સ્ટેપ છે એમાં આપણે ફેસબુક એડ, ઇન્સ્ટાગ્રામ એડ્સ એ જોઈશું. ફિફ્થ સ્ટેપ છે એમાં સર્ચ એન્જિન માર્કેટિંગ પ્લસ ગૂગલ એડ્સ આપણે જોઈશું. સિક્સ છે એમાં આપણે ગૂગલ એનાલિટિક્સનો જે કોર્સ છે એની વિશેની ડિટેલ્સ જોઈશું. આ દરેક છે અલગ અલગ સિલેબસ છે. સેવન્થ છે એમાં સોશિયલ મીડિયા પોસ્ટિંગ કેવી રીતે કરી શકાય એ આપણે જોઈશું. 8 છે એમાં ડિજિટલ માર્કેટિંગ એજન્સી કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ એ જોઈશું. અને 9 સ્ટેપ છે એમાં ઇન્ટરનેશનલ બિઝનેસ કેવી રીતે આપણે કરી શકીએ છીએ. લાઈક તમે આઉટસાઇડ ઓફ ઇન્ડિયા સેલ કરવા માગો છો, તમારે શું રિક્વાયરમેન્ટ રહેશે તમારા બિઝનેસમાં, એ દરેક થિંગ્સ આપણે જોઈશું. 10 સ્ટેપ છે એમાં આપણે જોઈશું વાય પોસ્ટ મેકર ઇન્ડિયા. સો અહીંયા આપણે સ્ટેપ નંબર 1થી સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ ફંડામેન્ટલ ઓફ ઈ કોમર્સ માર્કેટિંગ. સો ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી છે ઓલમોસ્ટ 5307 બિલિયન યુએસડીનું માર્કેટ છે. હાઈએસ્ટ ઓફ ધ હાઈએસ્ટ પ્રોબેબિલિટીઝ છે. જો તમે ઈ કોમર્સ પ્રોડક્ટ સેલ કરો છો થ્રુ ધ શોપિફાઈ, તમે ગ્રેટેસ્ટ ઓફ ધ ગ્રેટ સેલિંગ્સ મેળવી શકો છો અને ડાયરેક્ટ કસ્ટમર્સ મેળવવાથી તમે મેક્ઝિમમ ટુ મેક્ઝિમમ પ્રોફિટ છે એ જનરેટ કરી શકો છો. 100 આ કોર્સ છે તમારા માટે છે. જો તમે પ્રોફિટ વધુ જનરેટ કરવા માગો છો સો અહીંયા આપણે ઇઝીલી કરી શકીએ છીએ. સેકન્ડ કોર્સ છે એમાં જોઈશું આપણે ગ્રાફિક ડિઝાઇન. સો ગ્રાફિક ડિઝાઇન છે એમાં આપણે જોઈશું કેનવા ગ્રાફિક ડિઝાઇન. સો કેનવા ગ્રાફિક છે બેઝિક 0થી જોઈશું. જો તમે ક્યારે પણ લાઈફમાં ગ્રાફિક્સ નથી બનાવેલું તો પણ તમે ઇઝીલી ક્રિએટ કરી શકો છો. અહીંયા આપણે પ્રેક્ટિકલ થિંગ્સ જોઈશું. ફેસબુક જે એડ્સ છે એની માટેની પોસ્ટ કેવી રીતે ક્રિએટ કરવી, કેવી રીતે ડિઝાઇન્સ ક્રિએટ કરવી. ફેસ્ટિવલ જે પણ આવી રહ્યા છે એની માટેની કેવી રીતે આપણે ડિઝાઇન છે ક્રિએટ કરી શકીએ છીએ, એ દરેક થિંગ્સ આપણે જોઈશું. રીલ્સ છે તો રીલ્સના વિડીયોઝ કેવી રીતે આપણે ક્રિએટ કરી શકીએ છીએ. સ્ટોરીઝ છે તો એની માટેની એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ. વેબસાઇટ છે એની પર બેનર આપણે જે રાખવાના છે હોમ પેજીસ પર એ કેવી રીતે ક્રિએટ કરી શકીશું સ્લાઇડ શો માટે. ડિઝાઇન છે માત્ર 2 મિનિટની અંદર કેવી રીતે ક્રિએટ કરી શકીએ એ આપણે શીખશું. ક્યારે પણ તમે લાઈફમાં ડિઝાઇન નથી બનાવેલી, તમે પણ ઓલમોસ્ટ 2 મિનિટની અંદર ડિઝાઇન બનાવી શકો છો. બિકોઝ એ ખૂબ જ સરળ છે અને રેડીમેડ ટેમ્પલેટ છે તો આપણે એનો લેવરેજ મેળવીશું એટલે ફટાફટ આપણું જે વર્કઆઉટ છે થઈ જશે. એ આપણો સેકન્ડ કોર્સ છે. સો અહીંયા આપણો જે અનધર કોર્સ છે વેબસાઇટ બિલ્ડિંગ. તો વેબસાઇટ બિલ્ડિંગ પર આપણે જોઈશું શોપિફાઈ. લાઈફમાં તમે ક્યારે પણ વેબસાઇટ્સ નથી બનાવેલી તેમ છતાં તમે બનાવી શકશો. અહીંયા સ્ક્રેચથી બનાવતા શીખશું. કેવી રીતે સ્ટોર છે એને ક્રિએટ કરવો, પ્રોડક્ટ છે એને કેવી રીતે લિસ્ટિંગ કરવી, પછી કલેક્શન કેવી રીતે ક્રિએટ કરો. એટલે કે તમારી પાસે સાડીઝ છે, પછી ડિફરન્ટ શર્ટ છે, ટી શર્ટ છે, પેન્ટ્સ છે, તો એના તમે કલેક્શન બનાવી શકો છો અને આ કલેક્શનના આધાર પર આપણે એમાં વર્કઆઉટ કરી શકીએ છીએ. પોલિસી છે એના પેજીસ બનાવી શકીએ છીએ. ફૂલી ફંક્શનલ વેબસાઇટ્સ આપણે 0થી લઈ અને કમ્પ્લીટ ફૂલી ફંક્શનલ વેબસાઇટ ક્રિએટ કરતાં અહીંયા પ્રેક્ટિકલ શીખશું. અહીંયા સાથે હશું ત્યાં અને ત્યાં તમારી વેબસાઇટ છે એ પણ ક્રિએટ થઈ જશે. એવરીથિંગ્સ અહીંયા પ્રેક્ટિકલ શીખવાના છીએ. તમારી વેબસાઇટ છે ક્રિએટ થઈ જશે ઓલમોસ્ટ. પછી આપણે શીખીશું ફેસબુક એડ્સ પ્લસ ઇન્સ્ટાગ્રામ એડ્સ. તો ફેસબુક એડ પ્લસ ઇન્સ્ટાગ્રામ એડ્સ છે એમાં આપણે 0થી લઈ અને સ્ટાર્ટ કરીશું. ફેસબુક બિઝનેસ મેનેજર કેવી રીતે ક્રિએટ કરી શકાય, પછી અવેરનેસના કેમ્પેન્સ કેવી રીતે રન કરી શકાય, ટ્રાફિકની એડ્સ કેવી રીતે જનરેટ કરી શકાય, લીડ્સ છે કેવી રીતે જનરેટ કરી શકાય એના આપણે કેમ્પેન્સ રન કરતાં શીખીશું. જો તમે B2B બિઝનેસમાં છો અહીંયા તમે હાઈએસ્ટ ઓફ ધ હાઈએસ્ટ સેલ આઉટ લઈ શકો છો. બિકોઝ ઓફ તમે લીડ જનરેશન કરી કસ્ટમર જેને રિક્વાયરમેન્ટ છે તમારી પ્રોડક્ટ્સ અથવા સર્વિસની એ તમારી સાથે કનેક્ટ થાય છે, એમના ડેટાસ આપને મળે છે, તમે એનો ફોલોઅપ લઈ શકો છો. તમે ઇઝીલી અહીંયાથી હાઈએસ્ટ રેવન્યુઝ છે એ મેળવી શકો છો થ્રુ ધ લીડ જનરેશન. સેલ્સ છે તમારી પાસે વેબસાઇટ્સ છે જે આપણે ઓલમોસ્ટ વેબસાઇટ ક્રિએટ કરતાં શીખશું. તો એની ઉપર કેવી રીતે આપણે ઓર્ડર્સ મેળવી શકીએ એ પણ અહીંયા આપણે જોવાના છીએ. સો ઓલમોસ્ટ આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ફૂલી કવર કરીશું. એડવાન્સ ટાર્ગેટિંગ એવરી પાર્ટ્સ એડવાન્સ શીખીશું, નોટ ઓનલી બેઝિક. એની પછીનો જે આપણો કોર્સ છે સર્ચ એન્જિન માર્કેટિંગ પ્લસ ગૂગલ એડ્સ. તો ગૂગલ એડ્સનો કોર્સ પણ આપણે જોઈશું. ગૂગલ એડ્સ છે તો ગૂગલ એડમાં કેવી રીતે એકાઉન્ટ સેટઅપ કરી શકાય, સર્ચ એડ કેવી રીતે રન કરવી, યુટ્યુબ એડ્સ છે, શોપિંગ એડ્સ છે, ડિમાન્ડ જનરેશન કેમ્પેન્સ કેવી રીતે રન કરવા,
એવરી પાર્ટ્સ જે ગૂગલ એડ્સના છે આપણે જોઈશું. પ્રેક્ટિકલ 0થી લઈને સ્ટાર્ટ કરીશું. અહીંયા તમે હશો ત્યાં સુધીમાં દરેક પાર્ટ્સ છે ક્લિયર થઈ જશે ઓલમોસ્ટ. અને અહીંયા તમે ટ્રેકિંગ કેવી રીતે સેટ કરી શકાય એ પણ ગૂગલ એડ્સ પર જોઈશું આપણે. એની પછીનો આપણો જે સિલેબસ છે એમાં શીખીશું આપણે ગૂગલ એનાલિટિક્સ. તો ગૂગલ એનાલિટિક્સ છે એનું એકાઉન્ટ સેટઅપ, ડેટા એનાલિસિસ, ડેટા કેવી રીતે એનાલિસિસ કરી શકાય, કયા કસ્ટમર છે અને કઈ ટાઈપની પ્રોડક્ટ્સ છે પસંદ છે, રીટાર્ગેટ કેવી રીતે કરી શકાય છે, એ દરેક થિંગ્સ આપણે અહીંયા શીખશું. પ્લસ અહીંયા આપણે જે ગૂગલ છે તો ગૂગલનું ગૂગલ મર્ચન્ટ એકાઉન્ટ એ પણ આપણે અહીંયા એક કોર્સ છે તો એ પણ આપણે શીખવાના છીએ. તો ગૂગલમાં તમે મર્ચન્ટ ઉપર કેવી રીતે પ્રોડક્ટ છે અપ્રૂવલ લાવી શકો છો એ પણ આપણે શીખીશું. એની પછી છે સોશિયલ મીડિયા પોસ્ટિંગ. સોશિયલ મીડિયા છે તો એની ઉપર આપણે કેવી રીતે પોસ્ટિંગ કરી શકાય, કયા ટાઈમ પર પોસ્ટિંગ કરી શકાય એ ખૂબ જ મહત્ત્વનું છે. એ પણ આપણે એનાલિસિસ કરી અને પછી શીખીશું, જેથી કરીને તમે અહીંયા ઇઝીલી વર્કઆઉટ કરી શકો છો. જે તમારી પોસ્ટ છે એને કેવી રીતે ઓટોમેટ કરી શકાય, કેવી રીતે સ્કેડ્યુલ કરી શકાય, એવરી પાર્ટ્સ અહીંયા જોવાના છીએ. પ્લસ અહીંયા આપણો એક એડિશનલ જે છે આપણી સાઇટ્સથી એ પણ આપણે અહીંયા ટૂલ પણ છે, એના અલગ અલગ ફ્રી ટૂલ્સ એ પણ અહીંયા આપણે શીખવાના છીએ. સો ડિજિટલ માર્કેટિંગ એજન્સી જો તમે ક્રિએટ કરવા માગો છો, ઇટ્સ ઓલ્સો અવેલેબલ, તો તમે કરી શકો છો. હાઉ ટુ ક્રિએટ એજન્સી, એજન્સી છે કેવી રીતે રન કરી શકાય છે, કસ્ટમર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય છે. તો મિનિમમ તમે 1 લાખ પ્લસ અર્નિંગ કરી શકો છો. આ જે કોર્સ છે એને શીખીને, બિકોઝ અહીંયા જે આપણે શીખીશું એ સ્કિલ છે. જો તમારી પાસે સ્કિલ છે તો તમે ઇઝીલી મોર મની છે અર્નિંગ કરી શકો છો. સો અહીંયા તમે 1 લાખ પર મંથ ઇઝીલી અર્નિંગ કરી શકો છો. અને આપણા ઓલમોસ્ટ સ્ટુડન્ટ પણ છે જ તે જે ઓલરેડી 1 લાખ પ્લસ અર્નિંગ કરે છે. સો તમે સેમ થિંગ્સ કરી શકો છો. 9 જે આપણું છે કોર્સ એમાં આપણે શીખીશું કેવી રીતે તમે ઇન્ટરનેશનલ માર્કેટ પર સેલ આઉટ કરી શકો છો તમારી પ્રોડક્ટ્સ. હાઉ ટુ સેલ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. જો તમારે યુએસ પર પ્રોડક્ટ સેલ કરવી છે, યુકે પર કરવી છે, કેવી રીતે કરી શકીએ છીએ. અને વોટ યુ નીડ ટુ સેટ, તમારે કઈ પ્રકારના ત્યાં પેમેન્ટ ગેટવેનો યુઝ કરવો, કઈ ટાઈપનું છે ફંક્શન્સ ત્યાં તમારે નોટ ડાઉન કરવાનું રહેશે, ધ્યાનમાં રાખવાનું રહે છે. દરેક થિંગ્સ આપણે જોઈશું. હાઉ ટુ ગેટ મેક્ઝિમમ સેલ્સ, તો મેક્ઝિમમ સેલ્સ આપણે કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ એ દરેક થિંગ્સ જોઈશું. અને 10 સ્ટેપ છે. સો વાય પોસ્ટ મેકર ઇન્ડિયા, તો શા માટે પોસ્ટ મેકર ઇન્ડિયા, તો અહીંયા આપણી પાસે ઓનલી એન્ડ ઓનલી ફોકસ છે ઈ કોમર્સ બિઝનેસ માટે. જો તમે ઈ કોમર્સ બિઝનેસમાં છો તો અને તો જ આપણી પાસે સિલેબસ છે તમારા માટે વર્કેબલ છે. અને અહીંયા જે પણ બિઝનેસ ઓનર્સ આપણી પાસે શીખે છે ઇઝીલી 2x to 10x ગ્રોથ એના બિઝનેસમાં થાય છે. ઓલમોસ્ટ અહીંયા જે હોય છે ત્યારે જ એના બિઝનેસમાં એને ગ્રોથ થાય છે. 0 ઓર્ડર પર હોય છે ઓલમોસ્ટ. ઘણા અહીંયા જે પણ મેમ્બર્સ આવે છે ઓલમોસ્ટ એજન્સીઓ પર વર્ક કરાવી પૈસા છે 50,000 1 લાખ રૂપિયા ઓછા કરીને પણ આવતા હોય છે. અને અહીંયા જાતે શીખી જાય છે કેવી રીતે ઓર્ડર્સ મેળવવા. અને ઇઝીલી તમે અહીંયા જ્યારે આપણો કોર્સ ચાલુ હોય છે ત્યારે જ તમને રિઝલ્ટ્સ મળવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તમારી વેબસાઇટ્સ ક્રિએટ થઈ જાય છે, ઓર્ડર્સ પણ ત્યારે જ ઓલમોસ્ટ આવી જાય છે. જો તમે એવરીથિંગ્સ સાથે સાથે પ્રેક્ટિકલ્સ કરો છો, અહીંયાથી પુશ પણ રહે છે જેથી કરીને તમે ઇઝીલી સાથે કરી શકો છો. પાસ્ટના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે આપણા, તો ઇઝીલી એમાંથી અમુક સ્ટુડન્ટ છે 100+ ઓર્ડર્સ મેળવે છે પર ડે. તો એ પણ તમે પણ મેળવી શકો છો. સેમ થિંગ્સ તમારા બિઝનેસમાં હોપફુલી તમે ક્લિયર છો. જો ઈ કોમર્સ બિઝનેસ ઓનર્સ છો, ઓનલી એન્ડ ઓનલી આ કોર્સ છે તમારા માટે જ છે. જે તમે ફાઇન્ડ આઉટ કરી રહ્યા છો માર્કેટમાં, તો એ કોર્સ આ જ છે, તમે જોઈન કરી શકો છો. અહીંયા 2 ટાઈપના આપણા ડિફરન્ટ કોર્સિસ છે. અહીંયા જે આપણો નંબર છે આપણો કંપનીનો, એમાં તમે કોલ કરી અને આગળની માહિતી મેળવી શકો છો. ફ્રી ડેમો છે એમાં પણ જોઈન થઈ શકો છો. મળીએ છીએ. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ ડે.